સદગુરુદેવની જય. નમસ્કાર મારા તમામ મિત્રો, હું ભાવેશ પ્રજાપતિ આજે ફરી આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક વ્યક્તિ હોય છે, એ વ્યક્તિના જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા કરે છે. એટલે આ વ્યક્તિ થોડો પરેશાન થઈ ગયો છે. એટલે એ આખો દિવસ વિચારે છે કે જો આમને આમ દુઃખો આવ્યા કરશે તો મારું જીવન કઈ રીતે પસાર થશે. એટલે એના જીવનમાં ક્યાંક થોડા થોડા સુખો આવતા હશે, પણ મોટા ભાગે દુઃખો જ આવ્યા કરે. એટલે આ વ્યક્તિ વિચાર કરે કે મારું આ રીતનું જીવન તો કઈ રીતે પસાર કરવું, આમ કંટાળી ગયો હોય છે. એટલે એક દિવસ એના ગામમાં એક સંત મહાત્મા આવે છે, અને સંત મહાત્મા આવે છે એટલે એના પાસે એ સંત મહાત્મા આવે છે અને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે કે આ રીતની વાત છે. ત્યારે સંત મહાત્મા એમને કહે છે કે બસ આટલું જ છે, તો તમે અહીંયા બહાર આવો. તો એ સંતે એ વ્યક્તિને બહાર બોલાવ્યા, અને એ સંતે એનું જે ઘર હતું ને પેલા વ્યક્તિનું, એ ઘર જોડે એક થાંભલો હતો. એ થાંભલો સંતે પકડી દીધો. સંતે એ થાંભલો પકડી દીધો અને પેલા વ્યક્તિએ કહ્યું કે ગુરુજી, સંત તમે આ શું કરો છો, કેમ આ થાંભલો પકડ્યો છે? ત્યારે સંત મહાત્મા એક જવાબ આપે છે કે હે મિત્ર, કે આ થાંભલો હું છોડવા માગું છું, પણ આ થાંભલો મને છોડતો જ નથી. સાંભળજો, કે આ થાંભલો હું છોડવા માગું છું, પણ આ થાંભલો મને છોડતો જ નથી. અને થોડાક ગામ લોકો પણ ત્યાં આવેલા હોય છે, અને સંત મહાત્માને જોઈ અને કહે છે કે હે ગુરુજી, હે સંત, તમે તો એક સંત છો, જ્ઞાની છો, તો તમે આ શું કરો છો? આ કઈ રીતની વાત કરો છો કે થાંભલો તમે નથી છોડતો? પણ સંત કહે છે કે ના, ખરેખર મને થાંભલો છોડતો નથી. તો બધા વિચારમાં પડી જાય છે, અને થોડોક સમય રહી અને સંત એ થાંભલો છોડી દે છે અને ફરી પાછો પકડે છે અને કહે છે કે જો થોડી વાર છૂટ્યો થાંભલો અને થોડી વાર પકડાઈ ગયો, એટલે આ થાંભલો મને છોડતો જ નથી. અને વારે ઘડી 2-3 વખત પ્રેક્ટિકલ કરે છે, અને પછી છેલ્લે સંત થાંભલો છોડી દે છે અને એમની સામે ઊભા રહી જાય છે કે મને હવે થાંભલાએ છોડી દીધો. અને બધા લોકો આ વાત સાંભળી થોડા વિચારમાં પડી જાય છે, અને સંત પેલા વ્યક્તિ અને આ તમામ લોકોને સમજાવે છે કે હે મિત્રો, બસ આપણા જીવનની અંદર પણ કંઈક આવું જ હોય છે કે આ જીવન છે, જીવનમાં સુખ દુઃખ તો આવવાનું જ, પણ જ્યારે તમને દુઃખ આવે છે ત્યારે દુઃખને તમે પકડી ના રાખશો. દુઃખને તમે પકડી રાખો છો એટલે તમે વધારે દુઃખી થો છો. પણ દુઃખને તમે છોડતા શીખો. જે રીતે મેં તમને આ પ્રેક્ટિકલ દ્વારા સમજાવ્યું કે થાંભલો આપણને નથી પકડતો, પણ આપણે ધાબલાને પકડી રાખીએ છીએ, અને એ થાંભલો છોડી દેશું તો જીવનમાં કંઈ દુઃખ જ નથી. બસ આ જ આપણા જીવનની સમસ્યા સોલ્યુશન કરવાનો એક આ રસ્તો છે. એટલે તમે જીવનની અંદર દુઃખ આવે તો દુઃખને પકડી ના રાખશો. આ વાર્તાનો સારાંશ બહુ સરસ મજાનો છે કે જીવનમાં દુઃખ આવે એટલે દુઃખને પકડી ના રાખશો, દુઃખ છોડતા શીખો. અને દુઃખ છોડતા શીખશો એટલે તમારું જીવન શાંતિમય, સુખમય અને સારી રીતે પસાર થશે. આ સંત મહાત્માનું કહેવું એટલું હતું. બસ આ જ વાર્તા આપણને ઘણી બધી શીખ આપી જાય છે અને જીવનમાં ઉતારવા જેવી છે. ધન્યવાદ.